2024-25 માટે બાગાયતી ખેતીની વિવિધ સહાય યોજનાઓની લાભો મેળવવા માટે ખેડૂતો માટે WWI ખેડૂત ગુજરાત ગવર્મેન્ટ ઇન પોર્ટલ પર તમારે 1/10/2024 થી 1/15/2024 સુધી દિન 15 માટે નીચે મુજબ જણાવેલ ઘટકો માટે ઓનલાઈન અરજી કરી શકાશે. આંબા તથા જામફળ ફળપાક ઉત્પાદન વધારવા કાર્યક્રમ પોલીહાઉસ નેચરલ વેન્ટિલેટ નળાકાર સ્ટ્રક્ચર માટે અને આંબા તથા લીંબુ ફળપાક જૂની બાગાયતી નવસર્જન માટે સહાય માટે હાઈટેક ગ્રીનહાઉસ ફેડ એન્ડ પેડ કમલમ-ફળ ડ્રેગનફ્રૂટના વાવેતર માટે સહાય યોજના કાર્યક્રમ સંકલિત પેક હાઉસ કન્વેયર બેલ્ટ સીટિંગ ગ્રીડિંગ યુનિટ વોશિંગ સૂકવણી વજન કરવાની સુવિધા સાથે સાઇઝ 9મી×18મી કે ટીસ્યુ ફળપાક ઉત્પાદનતા વધારવા કાર્યક્રમ પી ફૂલિંગ યુનિટ ક્ષમતા 6 ટન કોમ્પ્રિહેન્સિવ હોર્ટિકલ્ચર ડેવલપમેન્ટ કાર્યક્રમ કોલ્ડ રૂમ સ્ટોરેજની ક્ષમતા 30 મેટન અને ઘનિષ્ઠ ખેતીથી વાવેતર ફળપાકો આંબા જામફળ દાડમ અને લીંબુ માટે કોલ્ડ સ્ટોરેજ બાંધકામ વિતરણ અને આધુનિકીકરણ અને ટીસ્યુ કલ્ચર ખારેકની ખેતી સહાય માટે કોલ્ડ ચેન ના ટેકનોલોજીક ઇન્ટેગ્રેશન અને આધુનિકીકરણ માટે નારિયેળ વાવેતર વિસ્તાર સહાય રેફ્રિજરેટેડ ટ્રાન્સપોર્ટ વ્હીકલ અને પપૈયા ફળપાક ઉત્પાદકતા વધારવાનો કાર્યક્રમ પ્રાઇમરી મોબાઇલ મિનરલ પ્રોસેસિંગ યુનિટ અને ફળપાક પ્લાન્ટિંગ મટીરીયલમાં સહાય રાઇપનિંગ ચેમ્બર ક્ષમતા મહત્તમ 300 મેટ્રિક ટન વધુ ખેતી ખર્ચવાળા ફળપાકો સિવાયના ફળપાકો મધમાખી સમૂહ કોલોની તથા મધમાખી હાઇવ અને શાકભાજી પાકો પ્રકૃતિ કૃષિને પ્રોત્સાહન હની એક્સટ્રેક્શન શાર્પ ફ્રેમ ફૂડ ગ્રેડ કનેક્ટેડ 30 કિગ્રા નેટ મધમાખી ઉછેરના સાધનો માટે અને સરગવાની ખેતી સહાય મિશન મધમાખી કાર્યક્રમ અને કંદફૂલ નાની નર્સરી 1 હેક્ટર દાંડી ફૂલ કટ ફ્લાવર્સ નવી ટીસ્યુ કલ્ચર લેબની સ્થાપના માટે અને નેટહાઉસ નળાકાર સ્ટ્રક્ચર માટે કન્સ્ટ્રક્શન ઇન્ફ્રાસ્ટ્રક્ચર કનેક્શન સેટિંગ ગ્રીડિંગ પેકિંગ એકમો વગેરે તેમજ ગુણવત્તા નિયંત્રણ પૃથ્થકરણ પ્રયોગશાળા માટે અને બાગાયતી ખાતાની યોજનાઓ હેઠળ લાભ મેળવવા માંગતા હોય તેવા ખેડૂતોને અરજી કરવા વિનંતી છે, જેની નોંધ લેવા સૌ ખેડૂતો મિત્રોને જણાવવામાં આવી રહ્યું છે. દોસ્તો, તો વિડીયો મિત્ર વિડીયોમાં એટલું જ. ચેનલમાં નવા ચેનલ સબસ્ક્રાઈબ, વિડીયો કો લાઈક આપી દેજો દોસ્તો.